દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લોખંડ બજાર સ્વામિનારાયણ મંદિરનો 52મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો. સ્વામિનારાયણના મંદિર લોખંડ બજારનો 52મો પાટોત્સવ ઉજવાયો. સાધુ સંત દ્વારા કરવામાં આવ્યા અભિષેક, જળયાત્રા, મુખ્ય માર્ગો પર ફરી નવા વસ્ત્રો, આભૂષણ, અલંકાર ધરવામાં આવ્યા. લોખંડ બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિરના 52મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો. મહાવત સાતમના દિવસે નિજ મંદિરોના પાટોત્સવ દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. 51 વર્ષ પહેલાં મહાવત સાતમના દિવસે ભાવનગર લોખંડ બજાર સ્વામિનારાયણ મંદિરના સ્થાપના કરાઈ હતી અને નિજ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ આદિ દેવોની પધરામણી કરવામાં આવી હતી. ત્યારથી લઈ આજ સુધી ભાવનગર સત્સંગ સમાજ વધતો ગયો છે. પાટોત્સવના એક દિવસે અગાઉ જળયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં પાલખીમાં ઠાકોરજી બિરાજે છે. બેન્ડ વાજા, ડીજે, સત્સંગ મંડળ સાથે શહેરોમાં મુખ્ય માર્ગો પર ફરે છે. આ જળયાત્રામાં બહેનો અલગ અલગ નદીઓના પાણીના જલ ઘડા માથે ચડાવી યાત્રામાં જોડાય છે. મહાવત સાતમના દિવસે શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર દ્વારા મંદિરમાં બિરાજતા લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ 150થી પણ વધુ દ્રવ્યોનો અભિષેક કરવામાં આવે છે, જેના કેસર જળ, દૂધ, ઝાડની છાલનું જળ, સરસ્યુ નદીનું જળ, ઘેલા નદીનું જળ, પાતાળીઓ કૂવાનું જળ, ગળકી નદીનું જળ જેવી અનેક પવિત્ર નદીના જળ મુખ્ય હોય છે. અભિષેક બાદ ભગવાનને ચંદનનો લેપ અને અત્તર લગાવવામાં આવે છે. ત્યારબાદ શણગાર આરતી કરવામાં આવે છે, જેમાં ભગવાનને નવા વસ્ત્રો, હીરા જડિત આભૂષણ, અલંકારો ધરવામાં આવે છે અને ત્યારબાદ ભગવાનને અન્નકૂટ ધરવામાં આવે છે. 2 દિવસીય કાર્યક્રમમાં ગઢડા, વડતાલ, સાવરકુંડલા તેમજ અન્ય સ્વામિનારાયણ મંદિરના સાધુ સંતો ભાવનગર પધાર્યા હતા. મંદિરના મુખ્ય લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી, પરમ પૂજ્ય અજય શાસ્ત્રી સ્વામી અને પરમ પૂજ્ય કીર્તન સાગર સ્વામી દ્વારા ખૂબ હેતપૂર્વક સત્સંગ સમાજને આશીર્વચન આપ્યા હતા. કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર, વર્ધમાન 24 ન્યૂઝ.